ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ 22 શ્લોકથી ચેન્ટિંગ કરું છું। यदृच्छालाभसन्तुष्टः द्वन्द्वातीतो विमत्सरः समसिद्धावसिद्धो च कृत्वापि न निबध्यते गतसङ्गस्य मुक्तस्य नानावस्थितचेतसः यज्ञायाचरतः कर्म समग्रं प्रविलीयते ब्रह्मार्पणं ब्रह्महविः ब्रह्माग्नौ ब्रह्मणाहुतं ब्रह्मैव तेन गन्तव्यं ब्रह्मकर्म समाधिना दैवमेवापरे यज्ञं योगिनः पर्युपासते ब्रह्माज्ञावपरे यज्ञं यज्ञेनैवोपजुह्वति श्रोत्रादीनिन्द्रियाण्यन्ये संयमाग्निषु जुह्वति शब्दादीन् विषयान्यन्ये इन्द्रियाग्निषु जुह्वति सर्वाणीन्द्रियकर्माणि प्राणकर्माणि चापरे आत्मसंयमयोगाग्नो जुह्वति ज्ञानदीपिते। ચોથો અધ્યાય 28મો શ્લોક આપણે ચાલુ છે। દ્રવ્યયજ્ઞાસ્તપો યજ્ઞાઃ યોગયજ્ઞાસ્તથા પરે સ્વાધ્યાયજ્ઞાનયજ્ઞાશ્ચ યતયઃ સંશ્રિતવ્રતાઃ। 28મા શ્લોકમાં ભગવાન કહે છે કે અમુક લોકો દ્રવ્ય યજ્ઞ કરી રહ્યા છે, અમુક તો કે તપ યજ્ઞ કરી રહ્યા છે, ને પછી ત્રીજું કહે છે અમુક લોકો યોગ યજ્ઞ કરી રહ્યા છે। અહીંયા આગળ યોગ શબ્દ તમને ખબર છે કે યોગ શબ્દ જે છે એ ભગવદ્ ગીતામાં અને આપણા શાસ્ત્રમાં ઘણા બધા વિવિધ અર્થોમાં યોગ શબ્દ વપરાયેલો હોય છે। ભગવદ્ ગીતામાં લગભગ યોગ શબ્દ જે છે કર્મયોગ માટે હોય છે, પરંતુ અહીંયા આગળ યોગ શબ્દ જે છે એ અષ્ટાંગ યોગ માટે, પતંજલિ મુનિના અષ્ટાંગ યોગ માટે યોગ શબ્દ છે। જનરલી મેં તમને વાત કરી એમ કર્મયોગ માટે યોગ શબ્દ છે, પણ યોગ શબ્દનો કયો અર્થ લેવો એ કોન્ટેક્સ્ટ જોતા આપણને ખ્યાલ આવે, શાંકર ભાષ્ય જોતા ખ્યાલ આવે। એટલે અહીંયા આગળ યોગ યજ્ઞ શબ્દમાં યોગ શબ્દ અષ્ટાંગ યોગ માટે છે। એટલે હવે અહીંયા ત્રીજા યજ્ઞની વાત કરે છે। પહેલા યજ્ઞની વાત કરી દ્રવ્ય યજ્ઞ, પછી બીજો યજ્ઞ અહીંયા આગળ 28મા શ્લોકમાં તપ યજ્ઞ, અને હવે ત્રીજું કે છે અષ્ટાંગ યોગનો યજ્ઞ કરી રહ્યા છે। અષ્ટાંગ યોગના જે શબ્દ જે છે એમાં જ તમને ખબર પડે કે એવા 8 સ્ટેપ છે। પતંજલિ મુનિના અષ્ટાંગ યોગમાં એવા 8 સ્ટેપ છે। એટલે એવા અમુક યોગીઓ જે છે એ અષ્ટાંગ યોગની આરાધના કરી રહ્યા છે। આ બધા જ યોગ જે છે એનો ઉદ્દેશ્ય એક જ છે, અંતઃકરણ શુદ્ધિ, ચિત્ત નૈશ્ચલ્ય। ઇન અધર વર્ડ તો કે આત્મજ્ઞાન માટેની
પાત્રતા પ્રાપ્ત કરવા માટે આ બધા યોગનું અનુષ્ઠાન છે. અત્યારે અનફોર્ચ્યુનેટલી એવું છે કે લોકો સપોઝ અષ્ટાંગ યોગની આરાધના કરતા હોય તો એને જે લોકો સાધ્ય માને, તો એ સાધ્ય નથી. એ લોકો અષ્ટાંગ યોગનું અનુષ્ઠાન કરી રહ્યા હોય તો એ સાધન છે. એ સાધન દ્વારા તો કે પછીથી અંતઃકરણ શુદ્ધિ ચિત્ત નૈશ્ચલ્ય દ્વારા આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું એ લક્ષ્ય છે. તો એ અષ્ટાંગ યોગના 8 સ્ટેપ જે છે, આ જ ખૂબ જાણીતા બધા સ્ટેપ છે. તમને ખબર છે કે સૌથી પહેલું સ્ટેપ જે છે એને યમ કહે છે. યમ, પછી નિયમ, પછી ત્રીજું આસન, પછી પ્રાણાયામ, પછી પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ 8 એના સ્ટેપ્સ છે. પતંજલિ મુનિના અષ્ટાંગ યોગના 8 પગથિયા. અને બહુ જ અત્યારના મોડર્ન યુગમાં આ અષ્ટાંગ યોગ વિશે બહુ જ બધી પ્રચલિત વસ્તુઓ હોય છે. એને મૂળ સ્વરૂપમાં કોઈ અત્યારે એનું અનુષ્ઠાન કરતા હોતા નથી. એમાંનું એકાદ સ્ટેપ લોકો હાઇલાઇટ કરીને એકાદ સ્ટેપમાં કદાચ કરતા હોય. 8 જે એના પગથિયા છે અષ્ટાંગ યોગના, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ. આ 8 વસ્તુ જે છે એનું કોઈ અનુષ્ઠાન કરનારા એવા મહાન યોગી અત્યારે લગભગ આ જગતમાં નથી. જે લોકો પોતાની જાતને બહુ જ મોટા યોગી તરીકે ઓળખાવતા હોય છે, પોપ્યુલર એવા બધા પોતાની પાછળ યોગી પણ શબ્દ વાપરે, એ લોકો પણ આ 8 સ્ટેપનું અનુષ્ઠાન કરતા હોય એવી કોઈની લાઈફ નથી. શા માટે? તો કે યમ અને નિયમ જે છે, યમની અંદર પણ પાછા તો કે 5 સ્ટેપ છે અને નિયમમાં પણ પાછા 5 સ્ટેપ છે. એટલે એ 10 નું અનુષ્ઠાન કરનારા તમને કોઈ જોવા નહીં મળે. એટલે જનરલી અષ્ટાંગ યોગના નામે આસન અને પ્રાણાયામ પોપ્યુલર છે. અને એ પણ કેટલા સાચા કરતા હોય આપણને ખબર નથી. પરંતુ યમની અંદર 5 સ્ટેપ જે છે એનું પૂરેપૂરું અનુષ્ઠાન કરવું, પાલન કરવું એ લોકો માટે ઘણું મુશ્કેલ હોય છે. યમના 5 સ્ટેપમાં સૌથી પહેલું છે અહિંસા. પછી યમનું બીજું સ્ટેપ છે સત્ય. પછી બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહ. એટલે યમ કોને કહેવાય? તો કે આ 5 સ્ટેપ પૂરેપૂરા જે વ્યક્તિ પાલન કરે તો એને યમનું પગથિયું પૂરું કર્યું કહેવાય. યમ છે ફર્સ્ટ સ્ટેપ છે. પછી સેકન્ડ સ્ટેપ તો કે નિયમ. તો યમની અંદર આ 5 વસ્તુ અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, પછી અસ્તેય, અપરિગ્રહ. અને નિયમની અંદર પાછા બીજા 5 આવા સ્ટેપ્સ છે. એ 5 સ્ટેપ્સ નું પાલન કરે તો એવું કહેવાય કે નિયમનું પગથિયું એને બરાબર પાલન કર્યું. એટલે પેલું પગથિયામાં તો કે આવી 5 વસ્તુઓનું પાલન કરે તો યમનું પગથિયું એને ચડ્યું કહેવાય. પછી તો કે નિયમનું આવે. એટલે સીધા જનરલી લોકો યમ નિયમની બાદબાકી કરીને, એને બાયપાસ કરીને જનરલી લોકો તો કે માત્ર આસન કરતા હોય છે. યમ નિયમનું પાલન હોતું નથી. ઇટ ઇઝ લાઈક કે વ્યક્તિએ એવું પ્રયત્ન કરે છે કે આપણે સ્કૂલ, પ્રાઇમરી સ્કૂલ કે હાઈસ્કૂલ કે એની જરૂર નથી, આપણે સીધું તો કે કોલેજમાં એડમિશન લઈ લઈએ. તો યમ નિયમના જે 10 આવા પગથિયા છે, યમના 5 અને નિયમના 5, એનું ચુસ્તપણે 100% પાલન થવું જોઈએ. જે તમે 10 સ્ટેપ ને જોવો તો તમને ખબર પડે કે આ જગતમાં એવું કેટલા લોકો આવું પાલન કરે છે, જે પોતાની જાતને યોગી કહેતા હોય. એ લોકોનું જીવન જ આપણને એવું લાગે કે ભોગી જેવું છે. એમાં યોગ જેવું તો કઈ હોય નહીં. ખાલી લોકો આસન ને પ્રાણાયામ કરતા હોય ને પોતાની જાતને મહાન યોગી કહેતા હોય. એટલે
પતંજલિ મુનિએ જે આવા મહાન 8 સ્ટેપ્સ આપ્યા છે એમાંનું એકાદ સ્ટેપ જ લોકો પાલન કરતા હોય છે. ફર્સ્ટ થિંગ. સેકન્ડ થિંગ કે પતંજલિ મુનિએ જે આ 8 સ્ટેપ આપ્યા છે એ કોઈ ફિઝિકલ ફિટનેસ માટે આપેલા નથી. એ ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર ને ઓછું કરવા માટે આપેલા નથી. એ બધું સમાધિને સિદ્ધ કરવા માટે, સમાધિની પ્રાપ્તિ માટે, આધ્યાત્મિક ઉન્નતિ માટે આ બધા પતંજલિ મુનિએ આ આખા બધા સ્ટેપ્સ, આ બધી આખી સાધના સમાધિ માટે આપેલી છે, નહીં કે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે. આપણને લોકોને એવી એક અત્યારે મોડર્ન જમાનામાં લોકોને એક આવી એક હેબિટ થઈ ગઈ છે કે જે કઈ વસ્તુ હશે એ ચાહે આ પતંજલિ મુનિએ આપેલો અષ્ટાંગ યોગ હશે, ભગવદ્ ગીતા હશે, કઈ બી હશે, પૂજા હશે, ધ્યાન હશે, જે કઈ હશે એ બધાને ફિઝિકલ લેવલ સુધી લાવીને મૂકી દેવું, એવી બધાને એક પ્રકારની એવી હેબિટ છે, એવું કન્ફ્યુઝન છે, અથવા તો એવું શેલો થિંકિંગ છે કે બધી વસ્તુ કંઈક શારીરિક આપણને લાભ થાય, ટેન્જિબલ કંઈક દેખાતો લાભ થાય, એના લેવલે જ બધું મૂકી દેવું. કોઈ આધ્યાત્મિક ઉન્નતિ, અંતઃકરણ શુદ્ધિ માટે, ઈશ્વરની પ્રાપ્તિ માટે આ બધું છે એવું કોઈને દેખાતું જ નથી. એટલે યમની અંદર આ 5 પગથિયા: અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અસ્તેય, અપરિગ્રહ. નિયમના પણ બીજા 5 પગથિયા છે. કયા છે? તો કે શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય, ઈશ્વર પ્રણિધાન. નિયમની અંદર પણ આવા 5 સ્ટેપ, તો કે શૌચમ, સંતોષ, પછી તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. એટલે જો આ 10 નું પાલન વ્યક્તિ કરે તો તમે એવું કહી શકો કે વ્યક્તિએ યમ અને નિયમનું પાલન કરે છે. તો પછી ત્રીજું સ્ટેપ આસનનું આવે, તો પછી ચોથું સ્ટેપ જે છે એના પછી તો કે પ્રાણાયામનું આવે. સૌથી પહેલું યમની અંદર પહેલું જે છે એ છે અહિંસા. અહિંસા એટલે તો કે વ્યક્તિ, તમને ખબર છે અહિંસા માટે વેદનું આ જાણીતું વાક્ય, અહિંસા પરમો ધર્મ. જેટલા બી સામાન્ય ધર્મનું ભગવાન વર્ણન કરે છે, જેટલી પણ યુનિવર્સલ વેલ્યુઝ છે એમાં સર્વોત્તમ શ્રેષ્ઠ કોઈ વેલ્યુ હોય, શ્રેષ્ઠ કોઈ પ્રિન્સિપલ, કોઈ ધર્મ જે છે એ મનુષ્યના જીવનમાં હોય તો એ અહિંસા છે. અહિંસા નથી. અહિંસા જે છે એ એવો મહાન ધર્મ છે, શ્રેષ્ઠ છે, કે એ એકનું પાલન કરવાથી ઘણી બધી યુનિવર્સલ વેલ્યુઝ, ઘણું બધું એ નૈતિક જીવનના જે બધા મૂલ્યો છે ઘણા બધા એની મેળે સમાવિષ્ટ થઈ જાય. ચુસ્તપણે જે વ્યક્તિ અહિંસાને વળગી રહે તો એના જીવનમાં સત્ય પણ આવી જાય, પ્રમાણિકતા પણ આવી જાય, જીવદયા પણ આવી જાય, ઘણી બધી વસ્તુ આવી જાય. એટલે અહિંસા પરમો ધર્મ એટલા માટે કીધેલું છે. અને લગભગ બધા જ જુદા જુદા કલ્ટ વાળા લોકો, તમે એમ કહો જૈન સંપ્રદાય કહો, બૌદ્ધ કહો, લગભગ એ બધા જ જે હિન્દુ ધર્મમાંથી નીકળેલા એ બધા ફાંટા જે છે એ બધા જ લોકો તો કે ચુસ્તપણે અહિંસાને વળગી રહેશે. બધાનામાં અહિંસા તો હશે. એટલે મન વચન કર્મથી કોઈને પણ ઈજા ન પહોંચાડવી, કોઈના પણ જીવવાનો જે બેઝિક જે મૂળભૂત અધિકાર જે છે એની ઉપર તરાપ ન મારવી, પોતે જીવવું અને બીજાને બી જીવવા દેવું, એ અહિંસાનો પાયો છે. ભગવાને બધાની અંદર જીવવાની પ્રબળ ઈચ્છા મૂકેલી છે. અહિંસાનો જે પાયો જે છે એ આ છે કે બધામાં મૂકેલી જીજીવિષાનો આપણે ખૂબ જ આદર કરીએ. શા માટેનો? સનાતન ધર્મની, વૈદિક ધર્મની આ મહાનતા છે. બીજા બધા ધર્મ, જે કોઈ સંપ્રદાય હોય, કલ્ટ હોય,
એની કમ્પેરિઝનમાં આપણો સનાતન ધર્મની આ સૌથી મહાન શ્રેષ્ઠ વસ્તુ છે કે જીવ માત્રની અંદર ભગવાને જીવવાની પ્રબળ ઈચ્છા મૂકેલી છે. એટલે તમે કોઈ પણ જીવ, કીડીથી માંડીને કોઈ પણ જીવ જે છે એની બિહેવિયરનો સ્ટડી કરો તો કોઈને પણ મરવું નથી. સિમ્પલ કે તમે ક્યાંક એવી રીતે પીપળો ઉગી ગયો હોય ને કે જે તમને એવું લાગે કે મકાન તોડશે કે દિવાલ તોડશે કે પાણીની ટેન્ક જે છે એને તોડશે કે ઘણીવાર મંદિરના શિખરમાં એવી રીતે પીપળો ઉગી જાય, તો ખાલી તમે જો કે એ જીવ, પીપળો છે એ પણ જીવ છે, કોઈ પણ વૃક્ષ છે એ જીવ છે, તો વિચાર કરો કે એની જીજીવિષા કેટલી પ્રબળ હોય, કેટલી પ્રબળ. તમે ગમે એટલી વાર કાઢો તો ફરી ફરીને ત્યાં પીપળો થશે. તો એના માટે ખાસ એજન્સી હોય છે કે ફરીથી ન થાય એના માટે એ લોકો આવીને ત્યાં આગળ એવા ઇન્જેક્શન મારીને જાય, અમુક એવા કેમિકલના, કે ફરીથી ત્યાં એનું કઈ રહી ન જાય. તો બી મેં જોયું છે કે તો બી પીપળો પાછો ઉગી જાય. એવી રીતે કોઈ જગ્યાએ વૃક્ષ ઉગેલું હોય જેની જ્યાં એવા પ્રકારે કોઈ દિવાલનો ખૂબ જ છાંયો આવી જતો હોય, કોઈ એવો શેડો પડતો હોય, તો તમે જોજો કે ડાળીઓ જ્યાં આગળ સૂર્યપ્રકાશ હશે એ બાજુ એવી રીતે કંઈક વિચિત્ર રીતે એ રીતે ત્યાં એને વધવું જ ન જોઈએ, તો ત્યાં સૂર્યપ્રકાશ હશે ત્યાં એ એવી રીતે વિચિત્ર રીતે બી વધશે. એની જે બેઝિક ટેન્ડન્સીથી જુદી રીતે બી જ હશે. શા માટે? તો કે તો જ એનામાં ફોટોસિન્થેસિસ થાય, તો જ એ વધી શકે, તો જ એ વિકાસ થાય, એ મોટા વૃક્ષ તરીકે પછી એ ભવિષ્યમાં જીવી શકે. એટલે સાવ તમે જોજો નાનામાં નાની કીડીથી માંડીને એ સ્થાવરીઓની, વૃક્ષ છે એ સ્થાવરીઓની છે. એવા ઘણા બધા વૃક્ષો તમે જોયા હશે, મૂળમાંથી કાઢી નાખો, એને મારવા માટે એસિડ બી ઘણા નાખતા હોય, તો બી ચોમાસું આવે તો એમાંથી ફૂટે, અંકુર ફૂટે. એટલે સનાતન ધર્મની મહાનતા એ છે કે એ બધાને જીવવું છે. પૃથ્વી ઉપર જેટલા બી જીવ છે, આપણે એને કહીએ એ હિંસક છે, એ તો ઝેરી છે, વગેરે વગેરે, જે કાંઈ હશે એ બધાની બિહેવિયરનો સ્ટડી કરો તો તમને ખબર પડે બધામાં ભગવાને જીવવાની પ્રબળ આકાંક્ષા રાખેલી છે. એટલે ધર્મની મહાનતા એ છે, આપણા ધર્મની મહાનતા એ છે કે ભગવાને મૂકેલી સાહજિક ઈચ્છા નો આદર છે. જ્યારે બીજા એવા કેટલાય એવા સોકોલ્ડ ધર્મ છે, ને તમે ધર્મ કેવી રીતે કહી શકો ખબર નથી, કે એ લોકો એવું માને કે ખાલી મનુષ્યની અંદર જ સોલ છે, બાકી બધામાં કઈ આત્મા જેવું છે જ નહીં, અને એ બધાને તો કે આપણા કન્ઝમ્પશન માટે જ ભગવાને બનાવેલું છે, અને માટે એ બધાને ખાઈ શકાય. એટલે કેટલી આપણો ધર્મ કેટલો મહાન છે, ને કેટલી આપણે આપણું ધર્મ નો અભ્યાસ કરીએ, પાલન કરીએ, તો દિવસે ને દિવસે આપણામાં સંવેદનશીલતા વધે. જ્યારે કે એ બધાની તો કે જે કઈ થોડી ઘણી હોય એ બી જતી રહે, સાવ બુઠ્ઠી થઈ જાય. કારણ કે રોજ એ લોકો એવું જ માને મનુષ્ય સિવાયનું બધું જ ખાઈ શકાય. જ્યારે આપણે તો કે સનાતન ધર્મમાં વ્યક્તિ પોતે યજ્ઞ માટે ખાલી એક ડાળખી બી કાપે ને તો એના મંત્ર છે, અને ક્ષમા માંગીને એક ડાળી પણ કાપી શકાય. એટલી બધી સંવેદનશીલતા આપણા વૈદિક ધર્મમાં છે. એટલે અહિંસા એટલે તો કે મનુષ્ય જીવ માત્રની જીવવાની ઈચ્છાનો આદર એ અહિંસા છે. અને કોઈને મન વચન કર્મથી કોઈ બી રીતે વ્યક્તિ ડૂબવે નહીં, એવા વચન ન બોલે કે સામેની વ્યક્તિ દુઃખી થાય, કાયમ માટે એના હૃદયમાં એવા પ્રકારના સ્કાર પડી જાય, તો એ બી વાચિક હિંસા છે. અને શારીરિક હિંસા ન કરે વ્યક્તિ, માનસિક હિંસા ન કરે, એવું અતિશય એલર્ટ લાઈફ જીવે, દેટ ઇઝ અહિંસા.
તો જે લોકો આવી રીતે આસન ને પ્રાણાયામ કરતા હોય તો એવા કેટલા લોકો હશે કે જે પોતાના જીવનમાં સંપૂર્ણપણે અહિંસાનું જીવન જીવતા હોય, કોઈને દુભવે નહીં, જીવ માત્રનું હિંસા ન થાય એની બરાબર ધ્યાન રાખે, એવા કેટલા લોકો હશે. એટલે અહિંસાનું પાલન ચુસ્તપણે કરવું એ યમમાં આવે. પછી સત્યનું પૂરેપૂરું પાલન કરવું. સત્યનું પાલન કરવું તો આદિ શંકરાચાર્યજી સત્યની બહુ જ સરસ વ્યાખ્યા આપે છે. આપણને એવું થાય કે સત્યનું પાલન કરવા માટે બહુ જ મહેનત કરવી પડશે. તો આદિ શંકરાચાર્યજી આપણા મગજમાં જે સત્ય વિશે ખ્યાલ હોય એના કરતા સાવ જુદી વ્યાખ્યા આપે છે કે સત્યની રાહ પર ચાલવા માટે, સત્યનું જીવન જીવવા માટે કોઈ પ્રયત્નો નથી કરવાના. જે આટીઘૂટી ને મેન્યુપ્યુલેશનની જે ટેવ છે એ બધું છોડી દઈએ તો જે છે એ સત્ય છે. એટલે સત્ય સિવાયનું જીવન જીવવા માટે બહુ બધો પ્રયત્ન છે, ઘણું બધું વ્યક્તિએ કરવું પડે. એટલે આઈ ડોન્ટ નો, આઈ મે બી રોંગ ઓલ્સો, કે મેં બહુ જ જોયું છે કે જ્યારે લોકો સાથે વાત કરું ને તો આ મારું ઓબ્ઝર્વેશન છે કે જે લોકો ને જે બોલે છે ને એમાં સત્ય ન હોય ને તો કેટલા બધા વાક્યો બોલવા પડે, કેટલું બધું ગોળ એને આગળ પાછળ એટલું એટલી એ બધી વસ્તુઓને પોતે ફેબ્રિકેટ કરવી પડે, આવી રીતે એકદમ જ પ્રોજેક્ટ કરવી પડે, કેટલું બોલવું પડે, એવું મેં જોયું છે. પણ જ્યારે વાત 100 સોના જેવી સત્ય હોય તો કદાચ એક જ વાક્ય હોય. આ મારું ઓબ્ઝર્વેશન છે. એટલે જ્યારે બી કે સપોઝ તમે માનો કે મેં કૃતિને એક કામ કીધું, સપોઝ કૃતિને એક તો નહીં, કૃતિને તો રોજ કેટલાય કામ કીધું, પણ એક કામ કીધું કૃતિને, તો કૃતિ એ કામ લિટરલી ભૂલી જ ગઈ છે. તો આ મને કાયમનો અનુભવ છે. તો કૃતિ સપોઝ મને એવું કહી દે ને, ઓ માતાજી મારા મગજમાંથી નીકળી ગયું, બિલકુલ હું ભૂલી ગઈ, તો એ એક જ વાક્ય છે. પરંતુ હવે એને એક વાક્ય નથી બોલવું, કારણ કે એમાં હું ખોટી છું, મેં નથી કર્યું, મારી મર્યાદા મારે સ્વીકારવી પડે, બરાબર? તો હું ખોટી છું, હું ભૂલી ગઈ, મારાથી ન થયું, એવું કહેવામાં બહુ શ્રમ પડે જનરલી. તો ચલો હવે એ વાક્ય નથી બોલતી, માતાજી હું ભૂલી ગઈ, બીજી વાર ધ્યાન રાખે, આટલું જ, બસ સંવાદ પૂરો થઈ ગયો, વાર્તા પૂરી. પરંતુ હવે એ નથી બોલવું તો એ કેટલું બોલશે તમે જોજો. પણ પછી તો પેલું હતું ને, પણ પછી તો આમ થયું ને, તો ત્યારે પછી આમ કરવાનું હતું ને, એટલે આમ આગળ પાછળ એટલા બધા વાક્યો, એટલા બધા unnecessary, you can say like blabbering કર્યા કરશે વ્યક્તિ. એટલે આ મારું કાયમનું ઓબ્ઝર્વેશન છે કે વ્યક્તિ જે છે એ જે સત્ય બોલશે તો આટલી બધી સ્ટોરી બનાવવાની કઈ જરૂર નહીં પડે. કારણ કે પૂજ્ય સ્વામીજી ઘણીવાર આ વસ્તુ કહેતા હતા કે જે કાંઈ મને જોઈએ છે, સત્ય જોઈએ છે, અહિંસા જોઈએ છે, બધાને તો કે બીજા લોકો સમજે એ જોઈએ છે, કેર જોઈએ છે, લવ જોઈએ છે, અન્ડરસ્ટેન્ડિંગ જોઈએ છે. તો એ કેર એન્ડ લવ એન્ડ સત્ય એન્ડ કમ્પેશન, આ બધી ઇમોશન્સ એવી છે આપણી લાઈફમાં કે એનું કોઈ વજન નથી, વેઇટલેસ ઇમોશન્સ છે, એનો કોઈ ભાર નથી. કારણ કે એમાં કોઈ આટીઘૂટી છે જ નહીં, એ તો મારું સ્વરૂપ છે. પરંતુ એની સામે અસત્ય છે, મેન્યુપ્યુલેશન છે, ગોળ બોલ્યા કરવું, દંભ કરવો, જે છે એ કહેવું જ નહીં, મસ્તી આગળ પાછળ વાર્તાઓ જ કર્યા કરવી. તો એ બધી વસ્તુ જે છે એ બહુ હેવી છે. એને પોતાને પણ આવી આટીઘૂટીનો ભાર લાગશે, એને ખબર નહીં હોય પણ ભાર છે. જ્યારે સત્ય જે છે એ વેઇટલેસ વસ્તુ છે,
સાદગી તો કે વેઇટલેસ છે. વ્યક્તિ જે છે એ એનામાં કમ્પેશન છે તો એનો કોઈ ભાર નથી. એટલે આદિ શંકરાચાર્યજી એટલા માટે સત્યની આવી સરસ વ્યાખ્યા આપે. અનૃત વર્જિતમ યથા ભૂતાર્થ વચનમ. આટલું કહ્યું કે સત્ય કોને કહેવાય તો અનૃત વર્જિતમ યથા ભૂતાર્થ વચનમ. એઝ ઇટ ઇઝ જે છે એ જ બોલું, અનૃત વર્જિતમ. એટલે સત્ય માટે મારે કઈ ડેલિબરેટલી કઈ કરવાનું જ નથી. અનૃતનો ત્યાગ કરો. જે સાચું નથી એને આપણે ડ્રોપ કરી દઈએ, એને મૂકી દઈએ, તો જે છે એ સત્ય જ છે. એટલે તમે જુઓ કેટલો બધો ભાર લાગે, ગોળ 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 બોલવામાં કેટલો ભાર લાગે. ફટાક કરતું જે છે એ તરત જ રજૂ કરી દેવામાં કેટલું ઈઝી છે. અને આખો વ્યવહાર બધા લોકો વચ્ચેનો કેટલો સરળ બની જાય, કેટલી જીવનમાં સુગમતા આવી જાય. પણ બધા જ લોકો તો કે આવું આટી ગુટી દરેક વખતે સ્વ બચાવની પેરવીઓ કર્યા જ કરે. એટલે સત્ય પાલન જે છે એ કેટલી સરસ વસ્તુ છે. અને કેટલા લોકો એવી સત્યની રાહ પર ચાલવાની, કેટલા લોકોની હિંમત હોય, કેટલા લોકોમાં એવી સ્પષ્ટતા હોય, એવા પ્રકારની શુદ્ધિ હોય કે ગમે તે ભોગે, જે ગાંધીજીનું વાક્ય હતું, મરતા પણ હું સત્ય ન છોડું, એવા કેટલા લોકો હશે. It is, I tell you, it is very, very, soothing, very beautiful કે ના, ગમે તે થાય, હું ક્યારેય મારા જીવનમાં આવું અનૃત, અસત્ય, મેન્યુપ્યુલેટિવ એવી કોઈ વસ્તુ હું લાવીશ જ નહીં. વક્રતા જેવી વસ્તુ હશે જ નહીં. મન વચન કર્મથી તો કે એવું સુંદર આવું અલાઇનમેન્ટ હશે કે જે મારા મનમાં હોય એ જ મારી વાણીમાં હોય, અને વાણીમાં હોય એ જ મારા વ્યવહારમાં હોય. તો જીવનમાં, સંબંધોમાં ઘણી બધી હાર્મની આવી જશે. ઘણી બધી વ્યક્તિને હળવાશ આવી જશે, નિરાશ આવી જશે. એટલે આમ બી તમને બી એક્સપિરિયન્સ હશે કે આપણે આપણી લાઈફમાં 25-50-100 વ્યક્તિ સાથે સપોઝ રિલેટ કરતા હોય, એમાંથી બધાને ખબર હોય એવી 2-3 વ્યક્તિ હોય જ મિત્ર મંડળ અને સગા મળીને, ધારો કે માનો કે 50 વ્યક્તિ સાથે રિલેટ કરવાનું થતું હોય અવારનવાર, તો આવી 1-2 વ્યક્તિ તો બધાને મળે જ, બધે જ, કે ના એ કહેશે ને એ જ એના મનમાં છે, અને એના મનમાં હશે એ જ કહેશે, ને કહેશે તો એ કરશે, અને જો એ ના પાડશે તો નહીં કરે, કહેશે તો કરશે. તો તમે જોજો એની સાથે 49 વ્યક્તિની બદલે કરવાનું બધાને ઈઝી રહેશે, બધાને એની સાથે મજા આવશે. કે આમાં ક્યાંય આટી ગુટી અથડામણ થયા કરતી હોય તો એ બહુ બધી અથડામણ, એવો સ્ટ્રેસ એ લોકો મનમાં કઈ છે, બોલે છે કઈ છે, ને કરે છે કઈ, એટલા માટે છે. એટલે સંબંધોનો પાયો પરસ્પરનો વિશ્વાસ છે. તો વિશ્વસનીયતા જેવી વસ્તુઓ તો કે હવે ધીરે ધીરે ડે બાય ડે ઘસાતી ગઈ છે. એટલે એવા અષ્ટાંગ યોગી કેટલા હશે કે જે લોકો ચુસ્તપણે યમની અંદરનું બીજું સ્ટેપ, અહિંસા પછી સત્યનું પૂરેપૂરું પાલન કરતા હોય, એવા કેટલા હોય કે જે પોતાની જાતને મહાન યોગી કે પછી તો કે આખા ભારતમાં ગાયનું ઘી વેચે. આઈ ટેલ યુ, એટલી બધી ગાય જ નથી કે જે આખા ભારતને ગાયનું ઘી પૂરું પાડી શકે. ખરેખર ગાયો નથી. તો મહાન એટલે એનો મને આનંદ છે કે ચલો લોકો સ્વદેશી વસ્તુ ખાય છે, પરંતુ
તો ક્યાં ત્યાં આગળ સત્ય આવ્યું, ક્યાં અહિંસા આવી? ત્યારે જે પોતાની જાતને એવું માર્કેટિંગ પોતાની જાતનું કરે છે કે પોતિયાઓ આપી છે, ફલાણી આપી છે, ઢીકણી આપી છે, પણ હું તમને જે ખાલી યમ નિયમના 10 સ્ટેપ કહું તો તમે કહો કે કેટલા લોકો એનું પાલન કરી શકે? સૌથી પહેલા તો અહિંસાનું પાલન, જો વ્યક્તિ વેપાર કરે છે તો અહિંસાનું પાલન પોસિબલ જ નથી. કે જેવું વ્યક્તિ વેપાર કરે, વેપાર ધંધો કરે, એટલે એને બીજા વેપારી સાથે હરીફાઈમાં ઉતરવું પડે. જેવી તમે બીજા સાથે હરીફાઈ કરો એટલે એ જેની સાથે તમે હરીફાઈ કરી એને તમે કોઈને કોઈ રીતે હર્ટ કરો છો, એને ઇન્સિક્યોર કરો છો. એ માર્કેટના જે પ્લેયર છે એ બધાને ઇન્સિક્યોરિટી આપી. તો જે એનો યોગી છે એ કોણ છે? તો કે યસ્માન નો દ્વિજતે લોક, લોકાન નો દ્વિજતે ચયઃ, કે જે કોઈને ઉદ્વેગ ન પહોંચાડે એનાથી કોઈને ઉદ્વેગ ન થાય અને એ કશાથી ઉદ્વેગ ન પામે. તો વેપાર ધંધા કરનારી વ્યક્તિ તો હંમેશા બધાને ઉદ્વેગમાં રાખે, હંમેશા બધાને સ્ટ્રેસમાં રાખે, બીજા વેપારીને. તો અહિંસાનું પાલન કઈથી થવાનું? કે વ્યક્તિ જે છે એ સત્યની રાહ પર ક્યાંથી ચાલવાની? એને જે પ્રોડક્ટ જેટલામાં એને પડી હોય એટલામાં શું તમને લાગે છે કે માર્કેટમાં વેચી શકે? તો એને ખોટું જ બોલવું પડે. ધારો કે પ્રોડક્ટ એને 200 રૂપિયા કેજી થતી હોય તો એવું કે મને 200 રૂપિયા કેજી છે પણ હું વેચીશ તો 400 રૂપિયા કિલો, તો કોઈ થોડી ને લેવાના. એટલે વેપારી જે છે તમે એમ કહો કે સત્યની રાહ પર ચાલે, શક્ય નથી. અહિંસાની રાહ પર ચાલે, શક્ય નથી. તો કયા યોગીઓ જે છે એની ફાર્માસ્યુટિકલ કંપની નથી? કયા યોગી જે છે એ ઓનલાઈન ભણાવે તો એનું જે કંઈક લિંક જે છે એ પૈસા વિના ખુલે એવા કેટલા યોગી છે? કેટલા એવા યોગી છે કે જેના કોર્સીસના પૈસા ન હોય? તમે ફર્સ્ટ લેવલનો કોર્સ કરો તો તમારા આટલા પૈસા. તો કોણ વેપારી નથી અત્યારે? તો વેપારી છે તો નેચરલી મને વેપારી સામે વાંધો નથી, પણ જો વ્યક્તિ પોતાની જાતને વેપારી કે અને પછી એમ કે હું તો મહાન યોગી છું, તો એ બંનેનો તો મેળ નથી. કારણ કે યોગી તો છે કે જો તમે યમ નિયમનું 100% પાલન કરો છો. સૌથી પહેલા યમમાં સત્ય ને અહિંસા જ નથી. પછી આવે છે તો કે બ્રહ્મચર્ય. બ્રહ્મચર્ય જે છે માત્ર એક જ ઇન્દ્રિયનું નિયમન નથી, પોતાની સમગ્ર ઇન્દ્રિયોનું, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિયનું સંપૂર્ણપણે સંયમન, નિયમનનું જીવન, ધેટ ઇઝ કોલ્ડ બ્રહ્મચર્ય. ઇન અધર વર્ડ તો કે પોતાનામાં શમઃ દમઃ છે, સંપૂર્ણપણે મનોનિગ્રહ છે, એવું જેનું જીવન છે તો એવું કહી શકાય કે સંપૂર્ણપણે બ્રહ્મચર્યનું પાલન કરે છે. એ પ્રકારનું સંયમ વાળું જીવન જીવે છે. તો અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, અસ્તેય. અસ્તેય એટલે વ્યક્તિ ચોરી ન કરવી, ધેટ ઇઝ અસ્તેય. તો એ પણ અત્યારે કોઈ બધા એવા મહાન યોગી જે છે, આવી યોગની પ્રેક્ટિસ કરનારા હોય, અષ્ટાંગ યોગના કોઈ સ્ટેપનું અનુષ્ઠાન કરતા હોય, 8 તો કરી જ નથી શકતા કોઈ, એવા છે જ નહીં અત્યારે. પણ ધારો કે એ ખાલી કોઈ પ્રાણાયામ કે આસનની પ્રેક્ટિસ કરતા હોય તો એ લોકો ચોરી એટલે ક્યાંય કોઈ ધાડ મારવા નથી જતા, ચોરી કરવા નથી જતા, પરંતુ આપણી પાસે જે જ્ઞાનનો વારસો છે એ મહાન તો કે પતંજલિ મુનિને કારણે છે. એવું પણ એ લોકો એકનોલેજ નહીં કરે, પોતાના ગુરુનું નામ પણ નહીં કે. અત્યારે જે એવા પોપ્યુલર જે છે તો ભાગ્યે જ મેં એવું જોયું કે ગુરુનું બી નામ લઈ. તો તમને જે જ્ઞાનનો વારસો તમારા ગુરુ થકી મળ્યો છે એને પણ તમે ભૂલી જાઓ, ધેટ ઇઝ ઓલ્સો ચોરી કરવી. કે તમને જ્ઞાનનો જે સોર્સ છે એના વિશે કોઈ દિવસ બોલવું જ નથી તમારે. અને ઘણા એવા બી આવા બહુ પોપ્યુલર થઈ ગયેલા લોકો છે કે એ તો આવું ડિસઓન કરે કે ના એ મારા ગુરુ છે જ નહીં. તો એ પણ ચોરી છે. તો અસ્તેય જે છે એનું પણ વ્યક્તિ
આવી આવા પ્રકારની કોઈ પણ પ્રકારની આંટીઘૂંટી વાળું જીવન જીવે છે તો એ ઇટ ઇઝ લાઈક એના જીવનમાં અસ્થેય નથી. અને પછી છે અપરિગ્રહ, એટલે 10-15 હજાર કરોડની કંપનીઓ હોય, એને અપરિગ્રહ કહી શકાય કે નહીં મને નથી ખબર. એટલે હજારો કરોડનો પરિગ્રહ રાખી અને એ લોકો એમ કે અમે યોગી છીએ, અને પછી એ લોકો એવું કે ના હું તો કઈ નથી પરિગ્રહ કરતો, એ તો કંપનીનું છે, તો એ બી ખોટી વસ્તુ છે. એટલે મારું કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે એ પહેલાના યુગમાં વૈદિક કાળમાં એવા અષ્ટાંગ યોગી, મહાન સાધના કરનારા એવા યોગી હતા, અત્યારે નથી. અત્યારે તો કે વ્યક્તિ માટે આવું પોતાનો સમગ્ર પરિગ્રહ ત્યાગવો એ લગભગ લોકો માટે સાવ અશક્ય જેવી વસ્તુ છે. ખૂબ જ પરિગ્રહનું જીવન જ લોકો જીવતા હોય છે. એટલે યમનું સ્ટેપ જે છે એ આપણે પૂરેપૂરું ત્યારે કર્યું કહેવાય કે જ્યારે વ્યક્તિમાં સંપૂર્ણ અહિંસા હોય, સત્ય હોય, બ્રહ્મચર્ય હોય, અસ્થેય હોય, અપરિગ્રહ હોય. પછી છે નિયમ. નિયમ એટલે શું? તો કે વ્યક્તિના જીવનમાં શૌચમ, સૌથી પહેલા શૌચમ એટલે બંને પ્રકારનું શૌચમ હોય, બાહ્ય શૌચમ અને આંતર શૌચમ. બાહ્ય શૌચમ એટલે બહારની બધી શુદ્ધિ હોય, આંતર શૌચમ એટલે અંદર કામ ક્રોધ નથી, રાગ દ્વેષથી વ્યક્તિ ઘણી બધી ઉપર ઉઠેલી છે, લોભ લાલચ, એ બધા જે આંતર શત્રુ જે છે, આંતર અશુદ્ધિ જે છે, એનાથી બી વ્યક્તિ મુક્ત છે. એટલે નિયમની અંદર પહેલું સ્ટેપ છે શૌચમ. પછી બીજું છે સંતોષ, કે વ્યક્તિના જીવનમાં સંતોષ હોય. સંતોષ જે છે જનરલી યોગીના જીવનમાં તો કે કર્મયોગના જીવનથી આવે, સંતુષ્ટિ, કૃતજ્ઞતાથી સંતુષ્ટિ આવે. પછી ત્રીજું છે નિયમમાં તપઃ, કે યોગીના જીવનમાં તો કે તપશ્ચર્યા હોય. પછી સ્વાધ્યાય, ચોથું સ્ટેપ. સ્વાધ્યાય એટલે પોતાના વેદનું પઠન પાઠન કરવું, એ સ્વાધ્યાય છે. અને પાંચમું છે ઈશ્વર પ્રણિધાન, એટલે ઈશ્વરની ભક્તિ કરવી, એ પાંચમું સ્ટેપ છે. એટલે યમ અને નિયમના આવા 10 સ્ટેપ્સ છે. એ 10 સ્ટેપ્સ જો પૂરેપૂરા લાઈફમાં હોય તો કહી શકાય કે યમ અને નિયમ છે. તો વ્યક્તિ આસન માટે પછી ત્રીજા સ્ટેપ માટે બરાબર પોતાની જાતને ક્વોલિફાઈ કહી શકે. આસન જે છે જુદા જુદા આસન લોકો કરતા હોય છે. આસનનું સ્ટેપ આખું પોપ્યુલર છે, લોકો એનું પાલન કરતા હોય છે, નિયમિત ઘણા લોકો આસન કરતા હોય છે. પરંતુ પતંજલિ મુનિએ આ બધા સ્ટેપ્સ લાઈક આસન આપ્યું હોય, બધા આસનનું વર્ણન કર્યું હોય, તો બેઝિકલી તો કે અંતઃકરણ શુદ્ધિ માટે, સમાધિ સુધી પહોંચવા માટે છે આ બધી વસ્તુ. એટલે કે ત્રીજું જે છે આસન છે, ચોથું પ્રાણાયામ છે, પાંચમું તો કે પ્રત્યાહાર. પ્રત્યાહાર એટલે શું? તો કે પોતાની ઇન્દ્રિયોને અંતર્મુખ કરવી, પોતાની ઇન્દ્રિયો પર સંયમન લાવવું, ધેટ ઇઝ પ્રત્યાહાર. પછીનું સ્ટેપ છે ધારણા. ધારણા એટલે શું? તો કે ધ્યેય વિષયમાં મનને કેન્દ્રિત કરવું, ધેટ ઇઝ ધ્યાન. એટલે સપોઝ વ્યક્તિનું ધ્યેય વિષ્ણુ ભગવાનના, કૃષ્ણના જપ છે એનું ધ્યેય છે. કૃષ્ણ ભગવાન જે છે એ એના ઈષ્ટ દેવતા છે. તો ઓમ નમો ભગવતે વાસુદેવાયનો સપોઝ વ્યક્તિ જપ કરે છે, તો એના સિવાયના જે બધા વિચારો છે એને વિજાતીય વિચાર છે. અને ઓમ નમો ભગવતે વાસુદેવાય એ જે બધા એ મંત્ર જે છે એ સજાતીય પ્રવાહ કહેવાય. એ ખાલી એને એ જ મંત્રના શબ્દો ઉપર પોતાની જાતને ફોકસ કરે અને એક ધારો એક જ
સજાતીય એટલે ખાલી એ જ વિચાર પ્રવાહ ચાલુ રહે તો એને સજાતીય પ્રવાહ કહેવાય. તો વિજાતીય પ્રવાહથી દૂર અને સજાતીય પ્રવાહ કન્ટિન્યુઅસ ચાલ્યા કરે, ધેટ ઇઝ કોલ્ડ ધ્યાન. અને પછી સૌથી છેલ્લું 8મું સ્ટેપ છે સમાધિ. એટલે વ્યક્તિ કાયમ માટે પોતાના ધ્યેયમાં ચિત્ત પોરવી શકે. ધ્યાનમાં એવું બનશે કે પોતાનું મન ધ્યેયથી કોક વાર ડેવિએટ થાય. તો ધ્યાન એટલે શું? તો કે ચિત્ત જ્યારે પણ ધ્યેયથી હટે ત્યારે વ્યક્તિ ધ્યેયમાંથી પાછું જ્યાંથી હટ્યું છે ત્યાંથી ફરીથી ધ્યેયમાં સતત સ્થાપિત કર્યા કરે. પણ સમાધિ એટલે શું? તો કે હવે ધ્યેયથી મન ભટકતું નથી, અને તો કે હવે કાયમ માટે ધ્યેયમાં મન સ્થિત થવું, ધેટ ઇઝ કોલ્ડ સમાધિ. એટલે પતંજલિ મુનિનું આ તો કે અષ્ટાંગ યોગ છે. તો ઘણા એવા સાધક છે કે જિજ્ઞાસુ આવો સતત યોગ યજ્ઞ કરી રહ્યા છે. શા માટે યોગ યજ્ઞ છે? તો મેં તમને વાત કરી કે એ કોઈ પણ યજ્ઞ હોય, પણ દરેક યજ્ઞનો હેતુ પોતાની જાતને આત્મજ્ઞાન માટે તૈયાર કરવું એ હેતુ છે. એટલે કોઈક યોગ યજ્ઞનો સહારો લઈને પોતાના ચિત્તને એકાગ્ર બનાવવાની અને શુદ્ધ બનાવવાની કોશિશ કરી રહી છે. પછી બીજા લોકો તો કે આ 3 યજ્ઞની વાત કર્યા પછી ભગવાન કહે છે હજી બીજા લોકો છે એ સ્વાધ્યાય યજ્ઞ કરી રહ્યા છે. સ્વાધ્યાય યજ્ઞ એટલે શું? તો કે એ લોકો સ્વાધ્યાય એટલે તમને ખબર છે કે જે પોપ્યુલર છે કે અમે તો સ્વાધ્યાય કરીએ છીએ, એ નથી. સ્વાધ્યાય શબ્દ જે છે એ વેદનો શબ્દ છે. વેદમાં સ્વાધ્યાય એટલે શું? તો કે પોતાના વેદનું પઠન પાઠન કરવું, એનું નામ સ્વાધ્યાય. એટલે અમુક લોકો નિયમિત રીતે વેદ પારાયણ કરીને અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે. એટલે સ્વાધ્યાય યજ્ઞ ત્યારે બનશે કે જ્યારે જ્ઞાન છે એ ધ્યેય છે, તો એ સ્વાધ્યાય યજ્ઞ છે. અધરવાઇઝ ઘણા બધા પાઠશાળામાં વેદજ્ઞ પંડિતો જે છે નિયમિત વેદનું પઠન પાઠન કરતા હોય, પરંતુ એ જ વેદજ્ઞ પંડિત જે છે એ જિજ્ઞાસુ બને અને પોતે વેદપાઠ ચાલુ રાખે. શા માટે? તો એને ખબર છે કે વેદ પારાયણથી વેદના મંત્રોમાં એવી શક્તિ છે કે મારા અંતઃકરણની અશુદ્ધિને એ દૂર કરશે મંત્રો. અને શા માટે મારે મારું અંતઃકરણ શુદ્ધ કરવું છે? તો કે મને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે. એટલે આ એવા વેદજ્ઞ પંડિતો ઘણા બધા વેદ પારાયણ કરતા હોય, તો એ ખાલી સ્વાધ્યાય છે. સ્વાધ્યાય યજ્ઞ ત્યારે બનશે કે વ્યક્તિ જે છે એવા પ્રકારના સમજ સાથે એવા પ્રકારે ધ્યેયને સામે રાખીને વેદ પારાયણ કરે છે. તો હું વેદ પારાયણ એટલે કરું છું કે જેથી કરીને અંતઃકરણ શુદ્ધિ થાય. ઇટ્સ લાઈક કે હું ઘણી વાર તમને કહું ને કે તમે લોકો નિયમિત રીતે ભગવદ્ ગીતાનું પારાયણ કરજો. શા માટે? તો કે આપણને શાસ્ત્ર કૃપા પ્રાપ્ત થાય. તમે જે બી શાસ્ત્રનું પારાયણ કરો, સપોઝ તમે નિયમિત તૈત્તરીયનું પારાયણ કરો છો, કઠનું પારાયણ કરો છો, તો એ શ્રુતિની પોતાની કૃપા, શાસ્ત્રની પોતાની કૃપા ખૂબ જ પ્રાપ્ત થાય. કારણ કે શાસ્ત્ર અધ્યયનનું જેવું મહાન ફળ છે, તો ખાલી એના પાઠનું પણ એવું મહાન ફળ છે. એટલે જે બી લોકો આવી રીતે ભગવદ્ ગીતાનું પછી ઉપનિષદનું જે બી આપણે જેટલા બી આપણને જેટલી ટેક્સ્ટ ભણ્યા હોય, તો ઘણાને એવી હેબિટ હોય કે નિયમિત રીતે એ બધી જ્યારે ટાઈમ મળે તો એ બધી ટેક્સ્ટ જે છે એ વાંચ્યા કરે. મને આપણા સ્વામીજી હંમેશા જ્યારે બી વાત નીકળે તો હંમેશા એ મને યાદ દેવડાવતા હોય કે એ સાંદીપની આશ્રમમાં હતા કોર્સમાં, તો એ કે રોજ જે લોકોનો નિયમ હતો, રોજ છે કે એને તો બધી ટેક્સ્ટ ચાલી બી ન હોય, 10 ઉપનિષદ પૂરા બી ન થયા હોય, તો એ લોકોની એવી હેબિટ જ હતી કે ઘણા બધા ઉપનિષદ જે છે એ રોજે વાંચ્યા જ કરે બધા મંત્રો, ઇવન ભાષ્ય પણ વાંચ્યા કરે.
એટલે ઘણી વાર તમને એવું ખ્યાલ હશે કે આદિ શંકરાચાર્યજીની જયંતિ હોય, એની કઈ બી એવું સેલિબ્રેશન હોય, એવા પ્રકારનો ઉત્સવ હોય, તો બધું વેદ પારાયણ હોય ત્યારે તો કે ભાષ્યનું પારાયણ પણ રાખે, એટલે મંત્રો પણ વાંચે, બધા ગીતાજીના શ્લોક બી વાંચે, અને જે લોકો હજી આગળ જિજ્ઞાસુ હોય તો એ લોકો આખે આખું 700 શ્લોકનું ભાષ્ય બી વાંચતા હોય. સ્વાધ્યાય એટલે ખાલી સ્વાધ્યાય તમે કહો તો એ લોકો જે બધા પાઠશાળાના સ્ટુડન્ટ ખાલી પોતાના વેદનું પારાયણ કરે એ થાય. પણ સ્વાધ્યાય યજ્ઞ કહો એટલે શું થાય તો કે એ હવે એવા પ્રકારે, એવી સ્પષ્ટતા, એવી સમજ સાથે, એવા ધ્યેય સાથે પોતે શાસ્ત્રનું પારાયણ કરે છે. કેવા ધ્યેય સાથે તો કે તેમે કરીને મને શાસ્ત્ર કૃપા પ્રાપ્ત થાય, અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત થાય, જેથી કરીને આત્મજ્ઞાન માટેનું જરૂરી ક્વોલિફિકેશન મને મળે. ધેટ ઇઝ કોલ્ડ સ્વાધ્યાય યજ્ઞ. અને પછી છેલ્લો, હજી આ 27મા શ્લોકનો છેલ્લો યજ્ઞ કે છે જ્ઞાન યજ્ઞ. જ્ઞાન યજ્ઞ એટલે તો કે વેદાંત શાસ્ત્ર ભણવા જે તમે કરી રહ્યા છો, કે લાઈક વ્યક્તિ ભગવદ્ ગીતા ભણે, પંચદશી ભણે, ઉપનિષદ ભણે, તો એ બધા આપણા બધા વેદાંત શાસ્ત્રનું અધ્યયન કરવું, ધેટ ઇઝ જ્ઞાન યજ્ઞ. અને એ જ્ઞાન યજ્ઞ દ્વારા વ્યક્તિ તો કે જેટલું વ્યક્તિ અધ્યયન કરશે, જેટલું શ્રવણ મનન કરશે, એટલું તો કે વ્યક્તિ પોતે પોતાની જાતને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાના માર્ગમાં વધારે ને વધારે પોતે આગળ વધી શકશે. એટલે એ શ્લોક 27મા શ્લોકમાં છેલ્લા જ્ઞાન યજ્ઞની વાત કરે છે. બધા જ યજ્ઞ કરનારામાં મેં તમને કીધું કે બધા યજ્ઞ કરનારામાં કોમન એક વસ્તુ કે છે, બે શબ્દો કે છે, ધેટ ઇઝ યતયઃ અને સંશ્રિત વ્રતાઃ. યતયઃ એટલે બધા બહુ જ યત્નશીલ લોકો છે. લોકો એકદમ જ એની જીવનમાં લૂઝ નથી. લોકો થાય છે ને કરીએ છે એવો એપ્રોચ નથી. યતયઃ એટલે એકદમ યત્નશીલ, ખૂબ જ પોતે જે બી યજ્ઞ કરે તો કે એકદમ જ સમર્પિત થઈને, ખૂબ જ એમાં પૂરેપૂરું વ્યક્તિ અંદર ડૂબી અને એ યજ્ઞ કરે છે. એ ચાહે કોઈ બી હોય, દ્રવ્ય યજ્ઞ કરે, પોતે દાન પુણ્ય કરે છે, તો પણ એમાં એટલી જ એ વ્યક્તિ સમર્પિત છે. એ વ્યક્તિ ચાહે તપ યજ્ઞ કરે છે તો તપમાં પણ પૂરી સમર્પિત. એટલે આપણું એક ખબર નહીં, ભારતમાં એવું છે, બીજા બધા દેશમાં નહીં હોય એવું માનું છું, પણ આપણા દેશમાં તો મેં બહુ જ જોયું છે કે કાંઈ બી કરવાનું હોય તો એવા 100માંથી તમને 95% લોકો એવા જ કે કરવા ખાતર કરે, ભલે ને થાય છે, કરીએ છીએ, જોઈશું, એમ કે એ પોતે પોતાના હિતની વસ્તુ હોય. કે આવું સપોઝ મંદિરમાં જઈને પૂજા કરવી તો એમાં બી લૂઝનેસ હોય કે ત્યાં 10 મિનિટ પ્રેયર કરશે ને બાકી 20 મિનિટ તો કે ગપાટા મારશે. કેટલાય કિલોમીટર જઈને કંઈક યાત્રાના સ્થાનમાં જશે તો ત્યાંય એવો જ એપ્રોચ. એટલે આમાં પણ એમ લાગે કે યાત્રા કરે છે, આટલું ટ્રાવેલ કર્યું તો કેટલી તપશ્ચર્યા કરે છે, પણ યતયઃ જેવું ક્યાંય ન હોય. એ ખૂબ જ યત્નશીલ, જે કંઈ કરે એ પૂરેપૂરું ડૂબીને એને મેક્સિમમ એને ફળ મળે એવી સરસ રીતે કરવું, એવો એપ્રોચ, એકદમ એક્સિલન્ટ વસ્તુ કરવાનો એપ્રોચ, એવી ભાવનાઓ બહુ જ ઓછી, લોકોને ખૂબ જ ઓછી. એટલે યતયઃ શબ્દ જે છે, એમ કે આપણને એવું લાગે ને કે અમે જ્ઞાન યજ્ઞ કરીએ છો, પછી દ્રવ્ય યજ્ઞ ને તપ યજ્ઞ ને બધું જવા દો ને, હવે અમે જ્ઞાન યજ્ઞ અમે નો કમ્પ્યુટર ખોલીને અમે સાંભળવા માંડ્યા. તો આઈ ટેલ યુ કે ભગવાન અને ટેકનોલોજી, ભગવાનની કૃપા એ કે અમે લોકો નિયમિત ભણાવીએ, એ તમારી પર ભગવાનની કૃપા. ટેકનોલોજીની કૃપા એ કે ઘરે બેઠા તમને મળે, એ ટેકનોલોજીની કૃપા. તો ટેકનોલોજી વાળાએ અતિ યત્ન કર્યો હોય તો જ આટલું બધું આવું આપણને
ઘેર બેઠા ઝૂમમાં ભણવા મળે ને, યુ નો, એ લોકો અથાગ એટલે અથાગ, કેટલાય જનરેશન, કેટલાય વૈજ્ઞાનિકો અતિશય યત્નશીલ હોય તો જ થયું હોય, બરાબર. પછી અમે લોકો ભણાવીએ છીએ તો બી તમને ખબર હોય કે ન હોય, પણ મને તો ખબર છે અમે લોકો તો બહુ યત્ન કરીએ છીએ. જરાય ઓછો યત્ન નથી, જરાય ઓછો નથી. કાલે હું તમને જગદીશસિંહ નું કહેતી હતી ને, એક દિવસ એવું ન હોય કે રિયાઝ ન કર્યું હોય. એમ મારી લાઈફમાં એક દિવસ એવું ન હોય કે અમે લોકો ભણ્યા ન હોય, એક દિવસ એવો ન હોય. તો ધેટ ઇઝ યતયઃ, કે તમારા બધા માટે ગુરુ એટલો યત્ન કરે, વૈજ્ઞાનિકો એટલો યત્ન કરે કે ઘેર બેઠા ભણી શકો. ઇફ યુ આસ્ક યોર સેલ્ફ કે તમે કેટલા યતયઃ હશો, તો હું તો એવું પૂછું જ નહીં. મને એવું થાય કે એ બધું જાણીને ખોટે ખોટું આપણે સંતાપ ઉભો નથી કરવો, પણ મને ખબર છે કે કેટલી હદે ભયંકર લૂઝનેસ, ભયંકર. યતયઃની તો વાત જ જવા દો. એટલે યતયઃ અને સંશ્રિત વ્રતા બંને હોય તો તમે કહી શકો કે અમે જ્ઞાન યજ્ઞ કરી રહ્યા છીએ. ખાલી જસ્ટ ઇમેજિન કે તમારી જેટલા ભણેલા ગણેલા એડલ્ટ લોકોને પણ કૃત્ય સૂચના આપવી પડે, પ્રોપરલી બેસો, ક્લાસ ચાલતો હોય ત્યારે ખાતા નહીં, સરખો ડ્રેસ પહેરજો, ટેબલ ખુરશી ઉપર બેસજો, નોટ લઈને બેસજો. ઇમેજિન કેટલી લૂઝનેસ, કેટલી હદે લૂઝનેસ. લૂઝનેસ એટલા માટે છે, આઈ ટેલ યુ, એટલા માટે છે કે કેટલી ભગવાને કૃપા કરી છે, કેટલા રિસોર્સિસ છે, કેટલા આપણે પ્રિવિલેજ આપણે છીએ. ક્રિશ્ચિયાનિટીનો જે શબ્દ છે ને, વી ઓલ આર ચોઝન ફ્યુ લોકો છીએ, એ ભાન જ નથી કે કેટલી ભગવાને જન્મો જન્માંતરના પુણ્ય પછી કૃપા કરી હોય તો પૂજ્ય સ્વામી દયાનંદજી ના ડિસાઇપલ મળે. ખરેખર ખરેખર હજારો લાખો જન્મ જાય તો સ્વામી દયાનંદજી ના મળે, પરંતુ આપણને આટલું બધું મળ્યું હોય, આનાથી આગળ કઈ ભગવાન કૃપા ના કરી શકે. તો એઝ અ ડિસાઇપલ લેવલે યતયઃ ક્યાં છે? કાંઈ જ નહીં. આઈ ટેલ યુ, ઝીરો યતયઃ. તમે એમ કહો પણ માતાજી પાસે તો કસોટીમાં પાર ઉતરવું બહુ અઘરું. આઈ ટેલ યુ રિયલી એટલું ભગવાને આપ્યું છે ને તમને લોકોને કલ્પના જ નથી. કે ઘરે તમે આમ જસ્ટ એક ચાપ દબાવો ને ઘરે તમને ઘેર, પેલા આપણે ખાલી એવું વાક્ય બોલતા ઘેર બેઠા ગંગા છે, તો ત્યારે રિયલી ઘેર બેઠા જ્ઞાન ગંગા છે. તો તમારા લેવલે યતયઃ ઝીરો છે એવું હું કહીશ, ઓનેસ્ટલી એવું જ કહીશ. એટલે તમે શ્રવણ કરી રહ્યા છો એ યજ્ઞ તો બને જો આપણે, હું કરું એના કરતા 1000 ગણી મહેનત તમે કરતા હો. હું જો ભણાવવા માટે આટલી મહેનત કરું તો તમે વિચાર કરો કે આપણે સ્કૂલ ને કોલેજમાં ભણતા હતા તો ટીચર કે પ્રોફેસર કે મેડમ હોય ભણાવવા માટે મહેનત કરે, પછી સ્ટુડન્ટ એના કરતા 1000 ગણી કરવી પડે તો પરીક્ષાઓ પાસ કરે તો કઈક એની કારકિર્દી બને. ખાલી ભૌતિક કારકિર્દી બનાવવા માટે, દુનિયાવી વસ્તુઓ સિદ્ધ કરવા માટે માસ્ટર કરતા છોકરા વધારે મહેનત કરતા હોય ને તો જ થાય ને. અત્યારે શું ઘાટ છે વિચાર કરો. મને બહુ જ દુઃખ થાય કે જ્યારે એવું કેવું પડે ને કે બધા પ્રોપરલી બેસજો, નોટ પેન લઈને બેસજો, સિરિયસ થાવ તમારે, તો મને બહુ જ દુઃખ થાય. કારણ કે મને આટલા વખત પછી તો બધા સ્ટુડન્ટ્સ પાસે બહુ બધી એમ અપેક્ષા હોય કે ઘણું બધું અંદર જવું જોઈએ, ઘણો બધો પરિવર્તન આવવું જોઈએ પોતાના વાણી વર્તન વ્યવહારમાં, બહુ બધું અતિ ડિસિપ્લિન આવવી જોઈએ, અતિ સિરિયસ બનવા જોઈએ આપણે. એટલે એનીવે તમને એવો વહેમ થતો હોય કે અમે તો જ્ઞાન યજ્ઞ કરીએ છીએ, તો નથી. કારણ કે જો તમે તમારી જાતને એમ કહો અમે જ્ઞાન યજ્ઞ કરી રહ્યા છીએ, તો આ બે વિશેષણ લાગવા જોઈએ. યતયઃ એટલે ખૂબ યત્નશીલ, અતિશય યત્નશીલ. જે વ્યક્તિ જે છે એ જે કઈ ભણતા હોય એની પર મનન કરે, આત્મસાત કરે, જીવનમાં પૂરેપૂરું એ લાવવાની પૂરી કોશિશ કરે.
જીવનમાં ન આવે ત્યાં સુધી જંપે નહીં. That is called જ્ઞાન યજ્ઞ. And another word is સંશ્રિત વ્રતાહ, કે વ્યક્તિ એકવાર નિશ્ચય કરે તો એ મૂકે જ નહીં. જ્યાં સુધી પોતે પોતાના ધ્યેયને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી જંપે નહીં. દેટ ઇઝ સંશ્રિત વ્રત, તીક્ષ્ણ વ્રત. એના વ્રત કેવા, તો કે એ કદી એટલે કદી પોતે ધ્યેય સુધી ન પહોંચે, સ્ટાર્ટ ટુ ફિનિશ ન કરે ત્યાં સુધી પોતે પોતાના ધ્યેયથી હટે જ નહીં. લાઈક કે પાર્વતી દેવી જે છે શિવજીને પ્રાપ્ત કરવા માટે એટલું ઉગ્ર તપ કરે છે, એટલે તો એમનું નામ ઉમા છે. એની માં જે છે એને કહે છે ઉમા, કે આટલું માં એટલે નહીં કર, આટલું ઉગ્ર તપશ્ચર્યા નહીં કર. એટલે ત્યારે પાર્વતી દેવી જે છે એની માને કહે છે કે કાં તો હું ભોળાનાથને હું પ્રાપ્ત કરીશ અથવા તો હું આ દેહને પાડી દઈશ, પરંતુ મારા ધ્યેયમાંથી હટીશ નહીં. એટલે દેટ ઇઝ કોલ્ડ સંશ્રિત વ્રતાહ, કે આપણે આપણા જીવનમાં ભગવાને જન્મો જન્માંતરના હજારો જન્મના પુણ્યના પરિપાકે આપણને યોગ્ય ગુરુનો મેળાપ કરાવ્યો હોય તો આપણે આપણા લેવલે એઝ એ ડિસાઇપલ કશે પ્રમાદ ન હોય એવું જીવન જીવીએ. That is called જ્ઞાન યજ્ઞ. That is called સંશ્રિત વ્રતાહ. That is called તો કે યતયઃ. એટલે યતયઃ અને સંશ્રિત વ્રતાહ બધા જ યોગીમાં કોમન વિશેષણ ભગવાને વાપરેલું છે. અને હવે પછી ભગવાન તો કે 28મા શ્લોકમાં અને 29મા શ્લોકમાં તો કે પ્રાણાયામ નો યજ્ઞ કરી રહેલા યોગીની વાત કરે છે. એટલે અષ્ટાંગ યોગમાંથી કોઈ એક સ્ટેપ જે છે એ સ્ટેપને સમર્પિત જીવન પણ જીવી શકાય. એટલે 29મા શ્લોકમાં અષ્ટાંગ યોગમાંથી એક પ્રાણાયામનું સ્ટેપ છે, એને સમર્પિત જીવન જીવનારા લોકોની 29મા શ્લોકમાં વાત કરે છે. નેક્સ્ટ ક્વેશ્ચનમાં જોઈ લો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.